ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર ગુજરાતી વિષય 8મા ધોરણના ગુજરાતીમાં મિત્રો આપણે બીજો પાઠ પૂર્ણ કર્યો છે અને એનો સ્વાધ્યાય પણ લખી લીધું છે. હવે ત્રીજો પાઠ, જેનું શીર્ષક છે ઝુમો ભીષ્ટી. ઝુમો ભીષ્ટી છે એ ગૌરીશંકર ગોવર્ધન જોશી ઉર્ફે ધૂમકેતુ એણે લખેલો છે. જન્મ 12/12/1892 અને મૃત્યુ 11/3/1965. ધૂમકેતુ એનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો. ટૂંકી વાર્તાને કલમે ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવી સ્થાન છે. ચિરંજીવી એટલે કોઈ પણ એને હરાવી ના શકે એવું. એ દ્રષ્ટિએ ત્રણખા માંડળમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ઘડ્યા છે. આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનો, મૈત્રીની ભાવનાનો હૃદયંગમ નિરૂપણ થયેલું છે. ઝુમો પોતાના પાડાને સાચવીને રાખે છે અને લાડ કરે છે, તેને બચાવવા પથ્થા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી પણ બતાવે છે. તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી દે છે. થોડી ચોટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ વાર્તા પર અવશ્ય આવશે. ચલો પાઠની શરૂઆત કરીએ. આનંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી લેતા. જૂની ખફડદજ આંબલી 3 મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટાઓ હતા. તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો મિત્રો. ગટરની પાસે આવા મકાનો હતા. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલી હતી. અંદર એક ફાટેલ તો કે સાદડી પર ઝુમો ભીષ્ટી પોતાનો હુકો ગગડાવતો બેઠો હોય. ઝુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ફીકરાની હોટેલી આંબલી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા હતા. જન્મ ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભળતો હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસી પરણવા નીકળેલો. એ વખતે તેણે સૌ ખાતર એક પાડો પાડેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝુમો, ઝુમો અને વેણુ. વેણુ છે એ પાડાનું નામ છે ને ઝુમો છે એ વ્યક્તિનું નામ છે. ભીષ્ટી એટલે કે પાણી. ભીષ્ટી એટલે કે પાણી જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે એ. એની સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર છે, પણ જ્યારે પૈસાની છોડ આંગણે રહેલાતી હોય ત્યારે ઝુમાને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કમળું નામ વેણુ એવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું. ઝુમો લક્ષ્ય અધિપતિ હતો. ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાંથી એનો બધો સામાન સચવાઈ લીધો. એકમાં વેણુ બંધાતો, વચ્ચે બારણું હતું. શેઠ, તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાને સામે જોઈને બેસી રહેતા. અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ખરાતો. અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટળ્યા. માત્ર ઝુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને ઝુમો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય કે ઝુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલી જતો હોય. બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા. અહીંયા તમને આ મશક દેખાય છે. ઘણી જગ્યાએ ચામડાની મશક હોય જેમાં પાણી છે એ ભરીને એકથી બીજી જગ્યાએ મોકલવામાં આવે. ઝુમાએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે બંધ કરી ગયો, જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય, પાડા માટે લીધા હોય. બસ આ હંમેશાની ખરીદી, આ જીવનને આટલું જ કામ. એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કેવું નહીં. બપોરથી માંડી છે સાંજ સુધી ઝુમો હોકો ગગડાવી કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માટીને ઉડાવવા, કાન ફફડાવતો, આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય.
શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા હતા. તો મિત્રો અહીંયા વાત શેની આવે છે? એક પ્રાણી અને માણસ એ બંનેની જે મૈત્રી છે એની આખે વાત છે. અને વાર્તા આગળ જતા બહુ ઇન્ટરેસ્ટિંગ થવાની છે, પરંતુ આજે આપણે પેજ નંબર 8 એટલે પેજ નંબર 9 એ બે પેજ આજે કરવાના છે. સમજાય તમને? કારણ શું છે? કારણ કે આજે એ પાઠ છે એને આગળ તરફ વધારીશું આવતીકાલે, અને કાલે આખો પાઠ પૂર્ણ થઈ જશે. તો આજે પેજ નંબર 8 અને પેજ નંબર 9 ગુજરાતી વિષયના 8મું ધોરણ પેજ નંબર 8 પેજ નંબર 9 ઉપર આજે જે પૂરું કરાવેલું છે એ બે પેજ તમારી નોટબુકની અંદર એકવાર લેખકના પરિચય સહિત લખવાના છે. સમજાવો તમને? હા કે નહીં? લેખકના પરિચય સહિત તમારે બે પેજ લખવાના છે અને નોટબુકની અંદર લખવાના છે. તો મિત્રો આજે કરાવેલો હોમવર્ક વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી લેવાનું છે. ઠીક છે? તો હવે મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રહો સુરક્ષિત રહો. થેન્ક યુ.